નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે હું તમારા માટે લઈને અહીંયા આવી ચૂક્યો છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય પરીક્ષાનું આદર પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યો છું. ધોરણ 9 ગુજરાતી. સમય મિત્રો તમારે છે 2 કલાક ને કુલ ગુણ મિત્રો રહે છે 50. જો મિત્રો આ છે 2025નું લેટેસ્ટ પેપર રહેવાનું છે અને આની મિત્રો તમારે પીડીએફ જોતી હોય તો નીચે આપણે ટેલિગ્રામની અને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, અથવા તમે વન એજ્યુકેશન ગુજરાત વોટ્સઅપ ટેલિગ્રામ ચેનલ ઉપર સર્ચ મારશો તો તમને આસાનીથી મળી જશે. તો ચાલો મિત્રો આ આદર્શ પ્રશ્નપત્ર આપણે જલ્દીથી સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ આપણી સામે મિત્રો અહીંયા આવી ચૂક્યો છે. વિભાગ એમાં આપણને પૂછવામાં આવેલું છે કે પહેલો ક્વેશ્ચન છે, લોહીની સગાઈના લેખકનું નામ જણાવો. જે મિત્રો એક વાક્યનો ક્વેશ્ચન રહેવાનો છે. તેમાં મિત્રો આવશે ઈશ્વર પેટલીકર. લોહીની સગાઈ છે તેના મિત્રો લેખક રહેવાના છે. આગળ વધીએ તો બીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે મિત્રો અહીંયા આવે છે, સખી માર્કેન્ડી પાઠનો પ્રકાર જણાવો છે. તો સખી માર્કેન્ડી પાઠનો પ્રકાર છે જે મિત્રો પ્રવાસ નિબંધ રહેવાનો છે. આગળ વધીએ તો મિત્રો 3-4 વાક્યના અહીંયા મિત્રો ક્વેશ્ચન આપણી સામે આવી જાય છે. તેમાં પહેલા નંબરનો ક્વેશ્ચન મિત્રો છે તે આપણે જોઈ લઈએ. તો ગોપાળ બાપાના શિંગોડા નદી કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે, તો એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે કોતરનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરમાં બનારસી લગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ને ઢગલે ઉતરે તેમ છે. તો એ માટે મિત્રો જમીન ખરીદવા માગતા હતા. આગળ વધીએ તો 4મા નંબરનો ક્વેશ્ચન, દેવલાએ બાપુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવલાને વરદાન માગવાનું કહ્યું. દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાનપણના જે મિત્રો નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્રરાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. તો આગળ વધીએ તો 5મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે આવે છે, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. તો એમાં મિત્રો જવાબ લઈ લઈએ આપણે અહીંયા કે નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો કે સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. આ સિદ્ધાંતને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાયના માટે જાળવી રાખ્યો હતો. તેમણે સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અદૃષ્ટતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્ય કાર્યો કર્યા છે તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ મિત્રો રહ્યા છે. હવે છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાનો છે. એમાં મિત્રો 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે. તો એક પછી એક મિત્રો ક્વેશ્ચન આપણે લેતા જઈએ. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો એનો જવાબ મિત્રો છે અહીંયા, પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ જે મિત્રો અહીંયા કૃત્રિમ આવે છે, પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં. તેના આગળ ચાલતું નહીં, છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પ્રકારનો સામનો ઝંઝુમથી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાં તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં મિત્રો પાછા ફરવાને બદલે જીવનનું જોખમ ખેડ્યાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાક જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચ્યા. તેમનું મનોબળ જીતી હતી. આવી રીતના મિત્રો આખો ક્વેશ્ચન અહીંયા રહે છે, તમે મિત્રો જોઈ લેજો. આગળ જોઈએ તો આ બહુ ખૂબ જ મોટા ક્વેશ્ચનો આપણી સામે મિત્રો આવી ચૂક્યા છે. વાડીના જલસાને મિત્રો તમારા શબ્દોમાં લખવાનું છે. તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય. ત્યાં મકાઈના બીજંબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. અને મિત્રો જર્જરિત લાકડાની અને આખી પાખી
કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે છે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે અને સળી પેટાવી તાપણું કરે છે. એમાં ભૂટ્ટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોકની મોસમમાં પણ માંડવાના વડાના એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય છે તે ઠેક વહેલી સવાર સુધી ચાલુ રહે છે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય છે. ભલે એ નાની ખાનગી હોય, આમ વાડીમાં લોકો જે મિત્રો છે તે કામની સાથે ખાવા પીવાનો આનંદ લે છે. કાવ્યપૂર્તિ મિત્રો આપણી સામે આવે છે કે કાવ્યપૂર્તિ કરો. રસ્તો નહીં જડે સિંધુ તરી જવાના. તો અહીંયા મિત્રોનો જવાબ રહેશે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. બીજી પંક્તિ આવે છે થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. ત્રીજા નંબરનો ક્વેશ્ચન નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બહુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. તો સરસ મજાની મિત્રો કાવ્ય પંક્તિ અહીંયા આપણે પૂર્ણ કરી. આગળ વધીએ તો આપણી સામે હવે આવે છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો ક્વેશ્ચન છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકનું ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અંધકારમાં સદૈવ પ્રકાશ આપતા દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય. આવી રીતના મિત્રો કવિ કહેવા માંગે છે. આગળ જોઈએ તો કવિને માતા પાસેથી શું શું મળે છે? તો જવાબ છે મિત્રો કવિને માતા પાસેથી એની હૂંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આ ખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાત જે સાથ સંભળાય મળી રહે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ છે. એના પર મા એ તેની હેતી સતત વરસે છે. માની શીતળ છાયા અને હૂંફાળી માયા મળે છે. આગળ મિત્રો 8મા નંબરનો ક્વેશ્ચન તરફ હવે આપણે આગળ વધીએ તો હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય. આથી હોસ્પિટલની કંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. તેનું દ્રઢ દર્શાવે છે કે મન હોય તો માળવે જવાય એ કહેવત એણે જીવનમાં ઉતારી છે. હવે મિત્રો આવે છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટે દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં લખો. તો અહીંયા મિત્રો મરજૈયાનો મિત્રો દ્રષ્ટિકોણ આપણે અહીંયા મિત્રો ફૂલ આપેલો છે. તમારે મિત્રો પોઝ કરીને લખવું હોય તો લખી લેજો અથવા મિત્રો સ્ક્રીનશોટ પાડો તો ઊભા રાખીને સ્ક્રીનશોટ પણ મિત્રો તમે આરામથી પાડી શકો છો. નીચે મિત્રો અથવામાં ક્વેશ્ચન આવે છે હરિમિલન તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીંયા મિત્રો હરિમિલન પણ મિત્રો આપણે અહીંયા મિત્રો આપી દીધેલો છે પૂરેપૂરો. તો આ મિત્રો અહીંયા હતું અહીંયા સુધીનું બેસ્ટ. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. બધા મિત્રોને મિત્રો બેસ્ટ ઓફ લક. આ પેપર અહીંયા પૂરું કરીએ છીએ હવે આપણે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને સુધી આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.